ભાવનગર શહેરના દસનાળા વિસ્તારમાં આજે વહેલી સવારના સમયે થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। બનાવ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા રવિભાઈ બટુકભાઈ બારિયા અને સુનિલભાઈ ભરતભાઈ ગોહિલ, જેઓ સનેસ ગામે મજૂરી કામ કરી આજે સવારે બાઇક લઈ ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન દસનાળા નજીક ટ્રક સાથે તેમની બાઇકનો ભયાનક અકસ્માત થયો હતો। અકસ્માતમાં રવિભાઈ બટુકભાઈ બારિયાને ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે સુનિલભાઈ ભરતભાઈ ગોહિલને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું। બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર અલ્ફાઝ યાફાઈ, ભાવનગર।